નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો સીએમએમ ભારત. નજર કરીએ વેધર અપડેટ્સ પર. હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય માટેનું આગામી 7 દિવસનું વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. જો 13 જૂનના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે અને છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આવી જ રીતે 14 જૂનના રોજ અમરેલી, ભાવનગર, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવેલી છે. 15 જૂનના રોજ અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે. 16 જૂનના રોજ ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. 17 જૂનના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો 17 જૂનના રોજ ગીર સોમનાથ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે. 18 જૂનના રોજ ગીર સોમનાથ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે. 19 જૂનના રોજ અમરેલી, ગીર સોમનાથ, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ જ રીતે જો મેઘગર્જનાની વાત કરીએ તો 13 જૂનના રોજ સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવેલી છે. અને 14 જૂનના રોજની મેઘગર્જનાની વાત કરીએ તો 14 જૂનના રોજ અમરેલી, ભાવનગર, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં મેઘગર્જના થઈ શકે છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સાથે મેઘગર્જના થઈ શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો એ પ્રમાણે ગુજરાતના વિવિધ સ્થળોએ સવારના 8:30 વાગ્યે પૂરા થતાં 24 કલાકમાં નોંધાયેલ મહત્તમ તાપમાન હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. હવામાન કેન્દ્ર અમદાવાદ દ્વારા આપવામાં આવેલ મેપના આધારે આપ સ્ક્રીન પર જોઈ શકો છો તે પ્રમાણે ગુજરાતના વિવિધ સ્થાનો પર મહત્તમ તાપમાન નોંધાયેલું છે. જો આ જ રીતે લઘુત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો એ પ્રમાણે ગુજરાત રાજ્યના વિવિધ સ્થળોએ સવારના 8:30 વાગ્યે પૂરા થતાં 24 કલાકમાં નોંધાયેલ લઘુત્તમ તાપમાન આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો. હવામાન કેન્દ્ર દ્વારા આપવામાં આવેલ મેપ આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો એ પ્રમાણે ગુજરાતના વિવિધ સ્થાનો પર લઘુત્તમ તાપમાન નોંધાયેલ છે. આગામી 7 દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવેલી છે. આવી જ લેટેસ્ટ વેધરને લગતી અપડેટ માટે આપ જોતા રહો સીએમએમ ભારત. જો આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપ અમારી સીએમએમ ભારત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઇક કરશો, કોમેન્ટ કરશો અને આ લિંકને આપના મિત્રો સુધી શેર કરશો. સીએમએમ ભારત સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર.